અમરેલીના ધારી ગીર પંથકના રામપુર સહિતના ગામોમાં પાછોતરા વરસાદે ભારે તારાજી સર્જી છે। નવરાત્રી દરમિયાન પડેલા વરસાદને કારણે મગફળી કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે। વરસાદ પડતા જગતના તાતને રોવાનો વારો આવ્યો છે। રામપુર ગામના ખેડૂતે 10 વીઘાની મગફળીનું વાવેતર કર્યું હતું, જેમાં વીઘે 15 થી 20 હજારનો ખર્ચ કર્યો હતો। ત્યારે વરસાદ પડતા ખેતરમાં પડેલા મગફળીના ઢગલા પાણીમાં તરબોળ થયા, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતે સરકાર પાસે સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે। રામપરા કોમદી વરસાદ બહુ પડ્યો, મગફળી પલ્લી ગઈ છે, બહુ નુકસાન છે। હવે સરકાર આમાં કંઈક સહાય આપે અને કંઈક કરે તો સારું, ને ખેડૂત હોય આમાં કંઈ વધે એમ નહીં। મગફળીમાં પૂરું નુકસાની છે, એટલે સરકાર વહેલી તકે આ સર્વે કરાવે એવી અમારી માગ છે। અમારા ગામના બધા ખેડૂતને નુકસાની પૂરેપૂરી છે। શેમાં નુકસાની છે? સિંગમાં અને કપાસમાં બેમાં। કેવા પ્રકારની નુકસાની ગઈ છે? પૂરી વરસાદ બહુ આવેલો છે, 3 દિવસ વરસાદના હિસાબે કોઈ બધું દાણા બધું તણાઈને વીયું ગયું છે। અત્યારે કોઈ વસ્તુ ઘાસ સારો રહ્યો નથી। મુખ્ય માગણી શું આપણી? અમારી મુખ્ય માગણી તો એવી છે કે સરકાર પાસે થોડીક અમને આમાં ગમે એ ટેકારૂપી દે। વરસાદને લીધે તો સિંગ તો બધી પલ્લી જ ગઈ છે, બરોબર। આમાં કાંઈ વધે એમ નથી કોઈ ખેડૂતને, અને અમારા આખા ગામમાં નુકસાન છે। વરસાદ રવિવારે જે વર્યો ને એ ભયજનક વર્યો, 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાણો અને પાથરા બધું વીખી નાખ્યું ને માંડવી બધી બગડી ગઈ। હવે શું માગણી છે? વરસાદથી 60% નુકસાન છે। સરકાર કોઈ કિસાન સહાય યોજના છે, સર્વે કરાવે અને જો કાંઈ મળતું હોય ને આવતું હોય તો અપાવી શકે તો થાય।